જીજ્ઞા વહુ, જીજ્ઞા વહુ, હા મમ્મી બોલો ને. અરે મારે તમને એક વાત કહેવી છે. કેમ, શું થયું? કોઈ કુટુંબમાં બીમાર પડ્યું કે કોઈનું મરણ થઈ ગયું છે ક્યાંય? ના ના એવું કાંઈ નથી, પણ હું તમને એમ કહું, ઉપર છે ને મેં મારા કબાટમાં પૈસા મૂક્યા હતા. લગભગ 20,000 રૂપિયા હતા, જે હમણાં નથી. શું કહો છો? કબાટમાં પૈસા નથી આપણા? હા. મમ્મી જોવો કે આડાવડા મૂક્યા હતા તમે, કપડાં બપડા કેવું જોવો કે. અરે મેં આખું કબાટ ફેંદી નાખ્યું પણ ક્યાંય પૈસા નથી. તો બેડ નીચે, ડ્રેસિંગ કાચમાં, એમાં તમે ક્યાંય જોયું છે? હવે મારા કબાટમાં કંઈ બેગ એવું તેવું કંઈ જ નથી. હું તમને શું પૂછું, કંઈ તમે કંઈ કામ માટે લીધા હોય અને ભૂલી ગયા હોય કહેવાનું? અરે પણ મમ્મી, તમને તો ખબર છે કે મારે જોતા હોય તો પણ હું તમારી પાસેથી માગું છું, તો હું કેમ લઈ શકું? મેં તમને કીધા વગર કોઈ દિવસ પાણી પણ પીધું છે ઘોડામાંથી? ના ના એમ નહીં હોય તો હું જાણું છું કે એવું તમે નથી કરતા, પણ આ તો કંઈક હું નહીં હોઉં ને કંઈક તમને ઇમરજન્સી આવી ગઈ હોય ને તમે લીધા હોય પૈસા ને તમે કંઈ ભૂલી ગયા હોય મને કહેવાના, એવું પણ બની શકે ને. મમ્મી તમે કહો કે તમે 2 દિવસ પહેલાં પૈસા મૂક્યા, તો છેલ્લા 8 દિવસ તમે ઘરમાં ને ઘરમાં જ છો, અને હું પણ છેલ્લા 10 દિવસથી ઘર બહાર ક્યાંય નીકળી નથી, તો મારી ઇમરજન્સી શેની આવે? જો આગળ પણ છે ને આવું થઈ ગયું છે, 5,000 રૂપિયા મારા ગયેલા, પણ હવે 5,000 હતા ને એટલે મેં કંઈ કોઈને ઘરમાં કીધું નહોતું, મેં તને પણ વાત નહોતી કરી, પણ હવે વખતે તો 20,000 રૂપિયા ગયા છે. શું વાત કરો છો? હાય હાય, રામ 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 રામ. હા માણસની હિંમત કેમ હાલતી હશે ચોરી કરવાની? આ ચોર કોણ હશે? હું તો આખો દિવસ જો આ પુસ્તક વાંચું છું ને, તો મારા મગજમાં તો એવા ખરાબ કામ કરવાના વિચાર પણ નથી આવતા. રૂપિયા, લક્ષ્મી ચોરાની છે આપણા ઘરની. મને એ જ થાય છે કે ઘરમાંથી કોણ પૈસા લઈ જાય, તે પણ કબાટની અંદર મારા રૂમમાં મૂકેલા. મમ્મી, આપણા ઘરમાંથી પૈસા જાય અને કબાટમાં મૂકેલા, તો ચાવીની પણ આપણને જ ખબર હોય ને. બહારના વ્યક્તિને તો કોઈને ખબર ના હોય કે આપણી ચાવી ક્યાં પડી છે, આપણા ઘરમાં કબાટની ચાવી આપણે ક્યાં મૂકીએ છીએ. મારી કબાટની ચાવી છે ને લગભગ મારા તકિયાની નીચે જ હોય છે, હું બીજે ક્યાંય મૂકતી નથી. મમ્મી જો, હું કોઈનું ખરાબ કહેવા તો નથી માગતી, પણ હું તમને એક વાત કહું. જો મારા મનમાં કોઈ પ્રત્યે પાપ નથી, પણ આ તો મગજમાં વિચાર આવ્યો એટલે. આ પહેલાં મારા પણ પૈસા ખોવાના હતા, 3,000 રૂપિયા, પણ મને એમ કે આડા હાથે મુકાઈ ગયા હશે એટલે મેં ગોઈતા નથી. આજે એ વાતને 1.5-2 મહિના થઈ ગયા, હજુ મળ્યા નથી મને. તો મમ્મી, આ તમને ખબર છે ને કે હેતલબેનને ક્યાંય જવું હોય તો તમે એને જવા નથી આપતા, ફરવા નહીં જવા દેતા, શોપિંગમાં નહીં જવા દેતા, કે બેનપણીયારે જવા નથી દેતા. અને હેતલબેન પૈસા માગે ત્યારે તમે પૈસા તો આપો છો, પાછો હિસાબ માગો છો, તમને ખબર છે ને. તો કદાચ એવું તો નહીં બન્યું હોય ને કે હેતલબેને, જો હું આરોપ નથી નાખતી હું મમ્મી, પણ મને જે લાગે છે ને હું તમને કહું છું, કારણ કે આપણા ઘરના કબાટના પૈસા તો આપણા ઘરના સિવાય કોને ખબર હોય ક્યાં પડ્યા છે. આ શું બોલો છો તમે? આ હેતલ કરવાની હતી ઘરમાં ચોરી? હું એવું કહેવા નથી માગતી, હા તો ખાલી મને મનમાં વિચાર આવ્યો ને એટલે મને એમ થયું કે હું તમને વાત કરું. કારણ કે એકવાર તમારા દીકરાના પણ પૈસા ચોરાઈ ગયા હતા, મારા પણ ચોરાઈ ગયા. તમે કહો છો કે તમારા 2 વાર ચોરાઈ ગયા, મારી સોનાની રિંગ પણ ક્યાંક ખોવાઈ ગઈ છે, તમને તો ખબર જ છે. તો આટલું બધી બહારનું વ્યક્તિ તો કોઈ ન જ કરી શકે. અને રહી વાત તો પોતાની ને પોતાની વસ્તુ કોણ ચારે? તમે કોઈ દિવસ તમારી વસ્તુ ચોરો, હું મારી વસ્તુ. મમ્મી વિચારવા જેવી વાત છે, હેતલબેનની કેમ કોઈ દિવસ એક વસ્તુ નથી ખોવાણી અત્યાર સુધીમાં? આપણી જ કેમ બધાની વસ્તુ ખોવાય છે? પછી મારે હેતલ સાથે વાત કરવી પડશે, પણ હવે હું તો હેતલ સાથે આવી રીતની વાત કરીશ ને તો એ પાછી મારા પર જ ગુસ્સે થશે. પણ એવું લાગે તો એમને પૂછી લો કે બેટા આ વસ્તુ ખોવાણી છે તે જોઈ છે, તો જોઈ તો તું અમને કે. હું આરોપ નથી નાખતી, પણ આ તો તમને ખાલી વાત જ કહું છું. તારી વાત તો સાચી છે. કેમ કે વિચાર કરી લો, મારી, તમારી, તમારા દીકરાની બધાની વસ્તુ ઘરમાંથી ખોવાય છે. હેતલબેનનો એક દુપટ્ટો પણ આમથી આમ નથી જતો, તો શંકા તો આપણને જાય જ ને એના ઉપર. અને મારે તો પૈસા જોઈએ તો તમે મને આપો છો, તમારા દીકરા આપે છે, અને તમે બંને પાછા મારી પાસે હિસાબ પણ નથી માગતા, તો મને શું કામ ચોરી કરવાની જરૂર? હા, કારણ કે હેતલના બધા ખર્ચા બહુ છે. અને તમે જોયું ને, હમણાં એ નવી પેલી લિપ બામ લઈ આવી, આઈ સ્ટિક લઈ આવી. એ બધી વસ્તુઓ તો હવે બહુ નાની નાની છે, એ બધામાં મમ્મી કંઈ કંપનીની લાવેલી છે, 1,500 રૂપિયાવાળી વસ્તુ છે. અને મને ખબર હતી તમે આટલા પૈસા ન આપો, અને મેં પૂછ્યું ને તો મને એવું કીધું કે મારી ફ્રેન્ડે ઓનલાઈન મગાવી તો એક સાથે એક ફ્રી આવી એટલે મેં આપી દીધી. હવે તમે જ વિચાર કરો કે કોઈ કંપનીની પ્રોડક્ટ આવી મોંઘી કોઈને આપી દે તો શું એની ફ્રેન્ડને એના ઘરમાં એની બેન ભાભી કંઈ નહીં હોય કે હેતલબેનને આપી દીધી? હું વાત કરી જોઉં છું હેતલ સાથે. આ તો બહુ ખોટી વસ્તુ કહેવાય.
હે ઉતર, પહેલા નીચે ઉતર. અહીંયા બેસું તો કોઈ પ્રોબ્લેમ છે? કીધું ને તને કે નીચે ઉતર. મમ્મી પણ શું કામ? મમ્મી મમ્મી કઈ નહીં, કપ ત્યાં મૂક અને નીચે ઉતર. ચા પી લો. ના, આવી રીતે છે ને કિચન પર બેસીને ખાવા પીવાનું કે ચા પીવાની નહીં હોય. આમ પણ હું હમણાં બહુ ગુસ્સામાં છું. હું તને કંઈ કહી રહી છું. તમે એમ કીધું કે પ્લેટફોર્મ પર બેસીને ચા નહીં પીવાની, તો મેં નીચે ઉતરીને ચા લીધી ને. હવે મારે તને એક વાત પૂછવી છે, મને છે ને એનો સાચો જવાબ આપજે. અરે તું તો મારી માં છો, પ્યારી પ્યારી, એક નહીં 1000 વાત પૂછ. સાચું બોલશે ને? અરે 100% સાચું, એમાં કાંઈ ફેર ન પડે. જો બહુ ગોળ ગોળ નહીં, સીધું જ પૂછી લઈશ હા તને હું. ચા ઠરી જશે મમ્મી. રહેવા દે ને, હવે પછી પીજે, હું તને બનાવી આપીશ. મૂકી દે. કાલે છે ને મારા રૂમમાંથી, મારા કબાટમાંથી 20,000 રૂપિયા નથી. 20,000 રૂપિયા નથી? હા, મેં સરખું કબાટમાં જ મૂકેલા. હવે એવું નહીં કહેતી કે બધું ખાનું આખું સાફ કરીને જુઓ, એ બધું કરી લીધું છે મેં, પણ મારા ખાનામાં 20,000 રૂપિયા નથી. કદાચ ભાભીને આપ્યા હોય અને તું ભૂલી ગઈ હોય. હું ભાભીને પણ પૂછી આવી, ભાભીએ પણ મને ના પાડી કે મેં કદાચ નથી લીધા. ભાભી ભૂલી ગયા હોય કે તમે એને 20,000 રૂપિયા આપ્યા છે. ના, મેં એને બધી જ રીતે પૂછ્યું. હવે તને હું પૂછું છું કે તે કંઈ લીધા છે પૈસા? મેં તો નથી જોયા. લેવાની ક્યાં કરો, મને તો ખબર ય નહોતી કે કાલે રાતે તમે કબાટમાં 20,000 રૂપિયા મૂક્યા. જો મને કઈ મૂક્યા હોત તો અત્યારે તમે આવી રીતના પૈસા ના ગોતતા હોત, કેમ કે મને બધું જ યાદ રહે છે પરફેક્ટ. જો બેટા, તું જે રીતે હરે છે, ફરે છે, કપડાં પહેરે છે, હમણાં પેલું તે શું મંગાવ્યું તું ઓનલાઈન, આ પેલું આ અહીંયા લગાવે લિપ બામ, હા એને લિપ બામ કહેવાય, એ મંગાવ્યું હતું ને તે? હા. હા, તો એ બહુ મોંઘું આવે છે, બહુ સસ્તું નથી આવતું. હા, તો એ પણ પૈસા ક્યાંથી આવે તારી પાસે? એ તો મારી ફ્રેન્ડ દેવાની હતી. જો હું તને હજુ પણ પૂછું છું બેટા કે મને સાચો જવાબ આપી દેજે. મમ્મી, મેં તમને સાચો જવાબ આપી દીધો કે એ 20,000 રૂપિયા મેં નથી જોયા. તમે ક્યાંક આડાવડું જુઓ, ડ્રોવરમાં જુઓ, ક્યાંક હોલ બોલમાં મૂકી ગયા હોય, તમને વહેમ રહી ગયો હોય એવો કે મેં કબાટમાં પૈસા મૂક્યા છે, પણ તમે ન મૂક્યા હોય. બીજે ક્યાં મૂકવાની હું પૈસા? હું મારા કબાટમાં જ મૂકું ને પૈસા. પણ કદાચ ભૂલાઈ જાય ઉતાવળમાં. ના, એવું નથી થયું. મને બરાબર યાદ છે કે મેં મારા કબાટમાં જ મૂક્યા હતા પૈસા, અને ચાવી છે ને મારા ઓશિકાની નીચે જ રહે છે. ભાઈને પૂછ્યું તમે? અરે ભાઈએ તો મને પૈસા આપ્યા હતા. અરે પણ કદાચ ભાઈએ પૈસા આપ્યા છે, કદાચ પાછા માંગ્યા હોય અને તમે ભૂલી ગયા હોય. હવે એણે મને કાલે પૈસા આપ્યા અને પાછા મારી પાસે માંગી લઈને હું ભૂલી જાઉં? આવું કઈ બને? માણસને ગમે ત્યારે ગમે તેની જરૂર પડી શકે ને મમ્મી. હું પણ એ જ કહું છું કે માણસને ગમે ત્યારે ગમે તેની જરૂર પડી શકે ને. હા, આ તમે લઈ આવ્યા ને પેલું તમારું, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમારા કબાટમાંથી મેં ચોરી છુપાઈને 20,000 રૂપિયા લીધા છે? 100 વાતની એક વાત તમે કહેવા એમ માંગો છો ને? હું તને પૂછી રહી છું કે તું જે આ બધા ખર્ચા કરે છે, તો પછી એ બધા ખર્ચા કરે છે ક્યાંથી? તમે પૂછતા નથી મમ્મી, તમે ડાયરેક્ટ મારી ઉપર બ્લેમ કરો છો. તમારી સગી દીકરી ઉપર તમે બ્લેમ કરો છો. આજ સુધી આ ઘરમાં ક્યારે 1 રૂપિયો આમથી આમ નથી થયો. હદ છે હા મમ્મી. હા, તમને એકવાર ના પાડી છે કે મેં નથી લીધા, છતાંય માની કે મારા શોખ છે, ફેશનવાળી છું, ફેશનેબલ છું, પણ પૂછ્યા સિવાય આ ઘરમાંથી 1 રૂપિયો મેં ક્યારેય લીધો નથી અને લઈશ પણ નહીં. તો પછી પૈસા જાય ક્યાં? ને નાની રકમ નથી, 20,000 રૂપિયા છે. ખબર છે 20,000 રૂપિયા છે. ભાઈને પૂછી જુઓ. ખાલી ખોટા કોઈ ઉપર બ્લેમ કરવાથી તમારા 20,000 રૂપિયા તમારા હાથમાં નહીં આવી જાય મમ્મી. એ તો પૂછી જ જોઈશ. હવે એને પૂછવાનું બાકી રહ્યું છે. બાકી જીજ્ઞા સાથે પણ મેં વાત કરી લીધી, એની પાસે પણ નથી. ઘરમાં પોતપોતાના કામો કરે છે બધા, ભૂલાઈ જાય છે, અને કાંઈ પણ થાય એટલે ઘરમાં હું નાની છું તો બધાને હું જ દેખાઉં છું. અરે એવું નથી. હવે મેં જીજ્ઞાને પણ પૂછ્યું ને, એવી રીતે તને પૂછ્યું. પૂછવામાં અને આરોપ નાખવામાં ઘણો બધો ફેર હોય છે મમ્મી. જો ઘરમાંથી 20,000 રૂપિયા ગયા છે એટલે માણસનું મગજ જાય, એ વસ્તુ તો બરાબર છે. તો જરાક મમ્મીથી ગુસ્સે થઈ જાય તો આપણે સામે ગુસ્સો નહીં કરવાનો. એકવાર પ્રેમથી કીધું કે મેં નથી લીધા, હજી કહું છું કે એ 20,000 રૂપિયા મેં નથી લીધા. હું જઈ શકું મારા કામે? જા. તો બધું ઠીક.
કોઈ નથી ને તો ભાઈને ફોન કરી લો પેલા, પછી કામ પતાવો. હા, બેનનો ફોન. હા બેન, જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે? હારું? આ આંકડો જોયો પછી તો બહુ સારું છે. હે? જોઈ લીધો એમ ને આંકડો? હા, 15 આવ્યા છે. હા ભાઈ, આ વખતે થોડોક મોટો હાથ મારી દીધો હા. એટલે 15 આવી ગયા. 15 આ ને પેલા તે 5 મોકલ્યા હતા ટોટલ 20. 3000 રૂપિયા બીજા મોકલ્યા હતા. મારી હોનાની વીટી મોકલાવી હતી. ઈ હંધુય ભૂલાઈ ગયું તને બધું? ઈ રોકડું આવ્યું હોય ને ઈ એક બાજુના મગજમાં હોય, આ ગૂગલ પે માં આવ્યું હોય ને ઈ એક બાજુ હોય. સમજ્યા તમે? હા. આ તો ઘરે કોઈ નથી ને હું કહું તો લઈ ભાઈ હારે વાત કરી લો. પછી બધા હોય તો વાત તો થાય, પણ કેમ છો ને કેમ નહીં ને એવી વાત થાય. આ આપણે જે વાતચીત કરવી હોય તો ન થાય ને. પણ બેન તોય તું જોજે હો, કોઈ ઘરે છે નહીં ને. અરે ભાઈ, તારા બંને ગયા નોકરી ઉપર, મારી નણંદ ગઈ બેનપણી પાસે, મારી હાહુ ગઈ ડોહી મંદિરે. એટલે એવું છે. આ બસ ઈ મંદિરે જાય ને એટલું સારું. કારણ કે આમાં કેવું છે ખબર, મંદિરે જાય ઈ માણાનો મગજ હાવ શાંત હોય. અરે લાગે હો. હું કોઈ દી મંદિરે નથી જાતો, એટલે બધો કામે નથી જાતો. લાગે હો, એમ કઈ મારા હાવ મગજ શાંત નથી. આ તો હું કેમ હાસવીને બેઠી નહીં મારું મન જાણે છે. પણ હા એક છે, આપણે એક શાંતિ. આ ગમે એ ચોરી કરીએ છીએ ને તો મારા હાહુ ને એક તાર બનાવીને મારા ઉપર શંકા નથી જતી જરાય. એને શંકા જાય છે ઓલી એટલી ઉપર. અરે આ તો ડબલ ખુશીની વાત કરી. હે તો બેન હું કહું છું, હવે આ મારું હોન્ડા આયરું ની હાવ જૂનું થઈ ગયું છે, તો કાકા સારું બીજી ગાડી લેવી છે મારે, 2 વ્હીલ. અરે મારા વીરા, ખાલી તું હુકમ કર તારી બેનને. તું કે તને તારી બેન અપાય. તારે હોન્ડા 2 વ્હીલ નથી લેવી, 4 વ્હીલ લઈ લે. હું શાંતિને એક મહિનો થી ઝાડે આવી ડોહીનો ઓલો રજવાડી હાર પહેર્યો છે ને એ ઉઠાવવાનો વિચાર છે મારો, એ બઠાવી લેવો છે. પણ એમાં છે ને થોડીક નિરાત રાખજે હો બેન. એટલે જ કહું છું મહિનો થી ઝાડે એ પેલા છે ને બુટ્ટી ઉડાડી દે હું આપણે. એટલે બુટ્ટી ઉડાડી દઈએ ને તો તારે એકાદી નાની વસ્તુ કંઈક લેવી હોય ને તો ઘરમાં લેવાય જાય. આમે બિચારા મારો ભાઈને કોઈ નોકરી નથી આપતું, કઈ કામ ધંધો નથી મળતો, બિચારો કામ ધંધા વગરનો છે. હવે હું મારા વીરાનું સારું નહીં વિચારું તો કોણ વિચારશે? અને બેન ઓલો મારો દોસ્તાર એક છે ને ઓલો ભોપો, હં એને મેં હાથ દેખાડ્યો ને મેં કીધું મને કામ કેમ નથી મળતું, તેણે મને એવો જવાબ આપ્યો ને એ સાંભળીને મને બહુ દુઃખ થાય છે. ઈ કે આમાં કામ કરવાની લીટી જ નથી. અરે તું ઉપાધિ કર મને, તમ તારે લીટી તારી બેન બનાવી દે. તમ તારે આ તારી બેન છે તારે લીટી જ છે ને કામ કરવાની. તને હું કોઈ વાત દુઃખી કરતી હોય, તને ખાધે પીધે કઈ દુઃખ આવતું હોય કે તે કઈ વસ્તુ ન માંગી હોય, તું મને કે હાલ. ના ના બેન, તું શું એટલે હું શું હાશે. નકર તો હું છે ને મોનોકોટો પીન વહી જવાનો હતો ઉપર. અરે આવું નહીં બોલ, હારું હારું બોલ. બાકી હાસુ કોની છોકરો મને જરાય ગમતો જ નથી. કેવું ને હું કે જો તો ખરી ઓલા પૂનમના ચાંદની યાર અમાવસની રાત હોય ને એવું લાગે. પણ હું કામ નહીં, એ લોકો રૂપિયા વાળા છે ને એટલે લગ્ન કરી લીધા, ફોલી ફોલીને ખાવા થાય. એ વાત સાચી, પણ અહીંયા આપણા કુટુંબમાં બધા કેવી વાત કરે છે તને ખબર છે ને? એ બધા એમ કે રાધા કૃષ્ણ જેવી જોડી છે, જમાઈ બહુ હારા છે, એટલે આપણે છે ને હારા છે એમ જ રાખવાનું. પૈસા મળે છે ત્યાં સુધી ભલે હારા કેવા પડે. અરે મોઢે તો હારા છે એમ જ રાખવાની ક્ષમતા રહેવું, પછી ભલે પેટમાં કાતી રાખીએ. પણ હા, આ લોકોનું ઘર છે ને એ ખાલી કરીને હું આપણું ઘર ભરવાની છું. પછી આપણે ભાઈ બહેન આખી જિંદગી રાજ કરતો લીલી છમ વાળી થઈ જાય આપણે. તો બહુ સારું બેન. અને હું કહું ઓલી તારી નણંદ છે એનું ધ્યાન રાખજો, એ થોડીક ભણેલી છે ને. અરે મારી પાસે કાંઈ ન હાલે. હું કોણ તો કે અસ્કાની બેન. હવે મને કોઈની આટો વાળી શકે? નહીં, એ વાત તારી હાચી હો, હાવ હાચી છે. અને હું કહું આ 15 ને 5 20 ને થોડાક બીજા, હું વિચારું છું કે છે ને આ ચોમાહાનો થોડોક ટાઈમ છે તો થોડોક સાપુતારા બાજુ આટો મારી આવું. કેદુનો નથી ગયો. તે જીએની તમ તારે ભાઈ એમાં હું ત્યાં ઉપાધિ કરવાની હોય? આ તારી બેન તારા હાટું કેવી બેઠી છે. આ તારી બેન જે કરે છે ને એ બધું તારા હાટું કરે છે. બાકી મને કઈ લાલચ નથી તમ તારે. હા બસ તો વાંધો નહીં. હું બીજું શું કહું, ઓલો પ્લાન આપ્યો એ હમણાં પકડી રાખજે હો. જો ભગવાનના નામ લેવાના અને ધાર્મિક ચોપડી પાસે રાખવાની, બરોબર? એ એક ધ્યાન રાખવાનું ખાસ. અરે ધાર્મિક ચોપડીનું પૂઠું છે એની અંદર મેં છે ને શાયરીઓના પત્તા મૂકેલા છે, તને ખબર છે? એના પત્તા મૂકેલા છે મેં. વાહ મારી બેન વાહ. અને મારા હાવ કઈ બુક ખોલીને જોવાનું નથી. મેં ચોખ્ખી ના પાડી કે મારી બુક કોઈ અડવાની જ નહીં. બરોબર બરોબર બેન. આ તો કાંઈ વાંધો નહીં બેન. આમ જો બીજું કાંઈ નહીં, તું ધ્યાન રાખજે.
અને પાછો જેટલો બંદોબસ્ત થાય ને એટલો કરી નાખજે ને મેળ આવે તો હું આજ જ સાપુતારા માટે નીકળી જાય પેલા જયલા ને રવિભાઈ ને નિલેશભાઈ ને બધા કહી દઉં બરોબર. હા અમારે અરે તો આમ જોઈ નિલિયા નો લઈ જાતો કેમ તને ખબર છે ને ઈ કે જાય તો 1 રૂપિયો ખીચામાંથી કાઢતા નથી નિલેશભાઈ અને આપડા હોય ઈ વાપરી નાખે એમ નો લઈ જતો ને નિલિયાને તું. અરે હવે તો શોખવટ કરવાની હોય ને બેન, તું હું કામ મૂંઝાશો સમજો, પેલા પૈસા પછી જવાનું. હા તો વાંધો ને બાકી નીલો છે ને નીલો દાંડી માર છે બૂચ મારી દે બધાનું. ના ના ઈ તો મારી યારે છે ને બહુ સીધો હાલે સમજ્યા. એમ તો તે હા. મારો ભાઈ સીધો તારી બધા સીધા ચાલે ને હા. હારું હાલ તો હવે હું રાખું વડી કોક આવી છે તો એમ કે કામ ન તો. પતાય અડધી કલાકથી તારી યાર વાત કરું હા, તે. ફોનમાં. કાંઈ વાંધો નહીં, મૂકી દે ને ધ્યાન રાખજે હો. હા હા એ તમને તું ભલે. ઉપાધિ કરમાં અને આમ જો મહિના દીમાં હું તને 4 વ્હીલ લઈ દઉં હો ને ભાઈ એ ભલે બેન. હા હો ને હા હારું હાલ રાખો હો હા, બેટા. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો મારા હા. ભાઈ. સાપુતારા. રાજ, કેમ અધેરા થઈ ગયા? શું થયું છે? અરે જવા દે ને, બહુ જ ખરાબ થયું છે જે પણ થયું છે તે. અરે મમ્મી, તમે આમ ગભરાયેલા કેમ છો? શું થયું? આ તે મને પૈસા નહોતા આપ્યા કાલે 20,000 રૂપિયા, હા તો એ છે ને મેં મારા કબાટમાં મૂક્યા હતા. હા. જે છે નહીં કબાટમાં. શું? કબાટમાં પૈસા નથી. અરે મમ્મી, ક્યાંક મુકાયા છે. શાંતિથી જુઓ ને, શા માટે એટલા બધા ગભરાવ છો? હા, અરે મેં બધે જોયું, કશે જ નથી. મારું આખું કબાટ, મારો આખો રૂમ ફેંદી નાખ્યો મેં, પણ ક્યાંય પૈસા નથી દેખાતા. એક મિનિટ, તમે પૈસા કબાટમાં મૂક્યા હતા, પાક્કું યાદ છે? હા, મને બરાબર યાદ છે. તો પછી કબાટમાં મૂક્યા તો જિજ્ઞાને પૂછો, હેતલને પૂછો, કોઈ લીધા નથી ને? કંઈક મૂક્યા હોય આડાવડા એમ. ના, મેં બંને જણને પૂછ્યું, એ બંને જણાએ ના પાડી કે અમે નથી લીધા પૈસા. વાત કરો છો? આ તને કંઈ કામ પડ્યું હોય ને તે લીધા હોય એવું નથી થયું ને? અરે મમ્મી, કાલે સાંજે તો તમને આપ્યા, તો મેં ક્યાંથી લીધા હોય? અને મારે જરૂર હોય તો હું પૂછ્યા વગર ક્યારે લઉં છું. હા, એ વાત પણ છે, પણ મેં કીધું કે ભાઈ હવે પૂછી લઉં બધાને. 2 જણને બી પૂછ્યું તો મેં કીધું તને એ પૂછી લઉં એમ. ના ના, મેં તો નથી લીધા પૈસા. ઘરમાં કોઈએ નથી લીધા તો પૈસા જાય ક્યાં? પૈસાને કંઈ પગ તો નથી હોતા કે જતા રહ્યા? એમાં એવું છે ને રાજ, કે આગળ બી 5,000 રૂપિયા જતા રહેલા, પણ એ તો મેં તને કીધું નહીં કે ભાઈ હવે 5,000 છે, ગયા હશે આમ તેમ, ક્યાંક મુકાયા હશે કે વપરાયા હશે. પણ આ વખતે તો 20,000 રૂપિયા ચોરાઈ ગયા છે. શું વાત કરો છો? ઘરમાંથી મને પૈસા જતા રહે છે તો પહેલાં ગયા ત્યારે કહેવાય તો ખરું જ ને મમ્મી. એ વાત તારી બરાબર છે, પણ મને થયું કે તે વખતે કંઈક હું ભૂલી ગઈ હોઈશ કે કોઈને આપ્યા હશે તો મને યાદ નહીં હોય. પણ આ વખતે તો મને બરાબર યાદ છે કે પૈસા મેં ત્યાં જ મૂક્યા હતા, મારા કબાટની અંદર. એક મિનિટ. આ હેતલ મારી પાસે ઘણીવાર પૈસા માગતી હોય છે કે ભાઈ આ લેવું છે, તે લેવું છે, બહાર જવું છે, તો એને પૂછ્યું, એને તો લઈ આવે. ના, એને પણ મેં પૂછ્યું તો એણે પણ મને ના પાડી કે મમ્મી મેં નથી લીધા પૈસા, તમને પૂછ્યા વગર હું બધું કંઈ કરતી નથી. ગજબ કહેવાય, ઘરમાં કોઈએ પૈસા લીધા નથી તો પછી પૈસા જાય ક્યાં? હું પણ એ જ વિચારું છું કે આ ઘરમાંથી ચોરી થવા માંડી. ઘરમાં બહારનું તો કોઈ આપણે ત્યાં એવું આવ્યું નથી હમણાં. ગજબ કહેવાય, બંધ ઘરમાંથી પૈસાની ચોરી. હા તો ખોટું કહેવાય મમ્મી. ખોટું તો છે જ ને. હવે આપણા ઘરના જ બધા છે, કોના પર આપણે શંકા કરીએ? અરે મમ્મી, ઘરમાંથી કોઈ થોડું લેવાનું છે? હે, ઘરમાંથી કોઈને ચોરી કરવાની શું જરૂર તો પડે? હું એ જ તો કહું છું કે પણ- ઘરમાંથી એમ કોણ લઈ જવાનું છે પૈસા? મમ્મી, હા તમને કદાચ ક્યાંક બીજે મુકાઈ ગયા ને મગજમાંથી નીકળી ગયું એવું તો નથી ને? હા ના, તે કાલે સાંજે જ આપ્યા ને મને પૈસા, એટલે મેં કબાટમાં જ મૂક્યા, ત્યાં જ મૂક્યા, બરાબર મૂક્યા. મેં કીધું ચાલ થોડું કંઈ કામ છે તો કાલે જીજ્ઞા વહુને આપીશ પૈસા, હમણાં નથી મારે એ કરવા. તો વળી આજે જોઉં છું તો પૈસા જ નહીં થઈ. ગજબ કહેવાય. તમે ચિંતા નહીં કરો, હું તપાસ કરી લઉં છું બરાબર થોડી. અરે ગજબ નહીં, આ બહુ ખરાબ થયેલું કહેવાય કે હા, ઘરની હા, અંદરથી જો, પૈસાની ચોરી થાય એ જો, કેટલું ખરાબ કહેવાય. તમે શાંતિ રાખો, ચિંતા નહીં કરો. હું તપાસ કરી લઉં, પહેલાં જોઈ લો. હા, તમે ચિંતા નહીં કરો ખોટી, આવી જશે પૈસા. હું અહીંયા બાજુમાં બેઠો છું, ફોન મૂક ને. માણસ આવે તો શાંતિથી ઘડીક 2 ઘડી વાત કરે, આખો દિવસ તો એકલા હોઈએ. હવે ફોન સિવાય આમ પણ મને સમજે છે કોણ? ફોનનો સહારો છે જે છે એ મારા પાસે. લે, હું છું ને અહીંયા, ફોનની શું જરૂર છે તારે? શું કામનું?
તમે છો તો પણ મારે શું કામનું? આ ઘરમાં તો મારા ઉપર મોટા મોટા આરોપો નખાય છે અત્યારે. જાણે કેમ આ ઘર હારે મારે કંઈ લેવા દેવા જ ન હોય. આ ઘરની હું કેમ મોટી દુશ્મન હોય? એટલે જો એમાં આરોપ નાખવાની વાત ક્યાં આવી? હે હા, તમને ખબર છે કે આજે સવારે મમ્મી મારા પાસે આવ્યા હતા. હું પુસ્તક વાંચતી હતી ગીતાજીનું ત્યારે મમ્મી મને કીધું ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા છે, તે લીધા, તે જોયા. તો હું શું કંઈ ચોર છું? અરે એવું નથી. આ ઘરમાંથી પૈસા ગયા છે તો બધાને પૂછે ને, એને હેતલને પણ પૂછ્યું, તને પણ પૂછ્યું ને મને પણ પૂછ્યું. તો એમાં આરોપ નાખવાની વાત ક્યાં આવી? સ્વાભાવિક છે કે ભાઈ કદાચ લીધા હોય કોઈ તો ખાલી પૂછે, એમાં આરોપ નાખવાની વાત ક્યાં આવે? તમને તો ખાલી પૂછ્યું છે, મને તો એવું કીધું કે લીધા છે પૈસા. મેં કબાટ મમ્મી કાઢતા. અરે મારે કંઈ પણ વસ્તુ લેવી તમે હું પૈસાને ના પાડો છો? તમે મમ્મી બધા લોકો મને પૈસા આપો જ છો ને, તો શું કામ મારે ચોરવાની જરૂર છે? પણ મને તો એ નથી સમજાતું કે આ ઘરમાંથી પૈસા લઈ કોણ જાય છે? આ પૈસા જાય છે ક્યાં ઘરમાંથી? કારણ કે ઘરમાં તો આપણે 3થી 4 જણા જ રહેવાવાળા છીએ. હા એ જ કહું છું ને. હજી કાલ રાત્રે જ મમ્મીને મેં પૈસા આપ્યા હતા અને એણે કબાટમાં મૂક્યા. એને યાદ હતું. મેં એને પૂછ્યું કે આ ડાવડા મુકાયા નથી ને? તો કે ના, મને પાક્કું યાદ છે, મેં કબાટમાં જ મૂક્યા હતા. તો મેં કીધું 4 જણા સિવાય ઘરમાં કોઈ નથી આવતું તો પૈસા જાય ક્યાં? હા તો એ જ વાત મમ્મીએ તને પૂછી તો તને એવું લાગ્યું કે મારા પર આરોપ નાખ્યો. જો આમાં એવું કંઈ નથી હોતું. સ્વાભાવિક છે કે ઘરમાં કંઈ આમ તેમ થાય તો એકબીજાને જ પૂછવાનું હોય ને, કે બાજુવાળાને પૂછવા નથી જવાતું. એમની તમને ખબર છે ને વચ્ચે મારા કબાટમાંથી પણ 3,000 રૂપિયા વહી ગયા હતા. હોનાની વેટી વહી ગઈ હતી. તમારા પાકેટમાંથી પણ પૈસા વહી ગયા હતા 2500 રૂપિયા. સમજાતું નથી કે આ આ બધાના પૈસા ચોરાય છે આ ઘરમાં. એક જ વ્યક્તિના પૈસા નથી ચોરાતા. એક જ વ્યક્તિનો દુપટ્ટો પણ શું, રૂમાલ તો શું, એક નોર્મલી ચોખાના દાણા જેવી વસ્તુ પણ નથી જતી એક જણાની આ ઘરમાંથી. એટલે તું કોની વાત કરે છે મને કાંઈ સમજાણું નહીં. જો હું તો ખાલી વાત કરું છું કે આપણા બધાની વસ્તુ ખોવાય છે. હેતલબેનની કોઈ દિવસ કેમ વસ્તુ નથી ખોવાતી? આપણે બધા રહીએ તો એક જ ઘરમાં ને. એટલે તારો કહેવાનો મતલબ એમ કે પૈસા હેતલે જોડે? ના 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 ના, હું કોઈ ઉપર આરોપ નથી નાખતી. હું તો ખાલી જસ્ટ મારા મગજની અંદર વાત આવી એ તમને વાત કરું છું. જો તમારા પાકેટમાંથી પણ પૈસા ખોવાતા 2500 4,000 એકવાર. મારા પણ એકવાર કબાટમાં 3,000 રૂપિયા ખોવાઈ ગયા. હોનાની વીંટી ખોવાઈ ગઈ. મમ્મીના 15,000 રૂપિયા, 5,000 રૂપિયા, એટલે 20,000 રૂપિયા મમ્મીના ખોવાણા. તો આ આપણા ત્રણની જ વસ્તુ કેમ જ્યારે હોય ત્યારે અવારનવાર ખોવાય છે? તો આ હેતલબેનની વસ્તુ કેમ નથી ખોવાતી? મને તો એ વિચાર આવે છે કે ચોર પણ આટલો સાથી રહેશે કે એના આપણની જ વસ્તુ ગમે છે, આપણા જ કબાટમાં હોય. હેતલબેનના કબાટમાં એવી વસ્તુ નહીં ગમતી હોય ને કે એના પૈસા કેવું. અને બીજી વાત મને એ પણ નથી ખબર પડતી કે મમ્મી તો હેતલબેનને પૈસા આપતા નથી, તો હેતલબેન એ બધી મોંઘી મોંઘી વસ્તુ ક્યાંથી લાવે છે? પ્રોડક્ટ બધી કોની પાસેથી લાવતા હશે? અરે ના ના, એવું ના હોય. હેતલ થોડી ચોરી કરે. અને આમ પણ ક્યાં કહું છું ચોરી કરે એવું? અને આમ પણ ઘણીવાર મારી પાસે પૈસા માગે છે તો હું આપું છું થોડા ઘણા, એમાંથી લાવતી હોય કદાચ. તમે હમણાં એને આપ્યા હતા 4,500 રૂપિયા કે આપ્યા છે? નહીં આપ્યા હોય. એ મોંઘી મોંઘી વસ્તુ લઈને આવ્યા જ ઘરમાં. અને મેં પૂછ્યું તો કે મારી ફ્રેન્ડે આપી વસ્તુ. એટલે મને સાચું કહું ને તો મને શંકા જાય છે. કારણ કે બહારના કોઈ વ્યક્તિને ખબર ના હોય આપણી વસ્તુ ક્યાં પડી છે, કબાટની ચાવી ક્યાં પડી છે. આ બધી વસ્તુ ઘરના વ્યક્તિને જ ખબર હોય છે. જો જવા દે, એ જે થયું તે છોડો એ વાતને. હું તને શું કહું, હા તારો ભાઈ અશોક, એને ક્યાંય નોકરી નથી મળતી, તો મારો એક ફ્રેન્ડ છે એની ઓફિસમાં એક જગ્યા ખાલી છે, તો જો અશોકને પૂછી લે, એને જોબ ઉપર લાગવું હોય તો હું લગાડી દઉં. એમાં એવું છે કે હા તમે છે ને સારું કર્યું ભાઈ હાટો નોકરી ગોતી. પણ એમાં એવું છે કે ભાઈની તબિયત હમણાં કેટલા દિવસથી ખરાબ ને ખરાબ જ રહી છે. તો હું વિચારું છું કે 10-12 દિવસ 15 દિવસ હજુ આરામ કરે અને પછી જોબ ઉપર લાગે. કેમ કે હજુ હમણાં એને ટાઇફોઇડ થઈ ગયો, તમને ખબર છે ને? ના હમણાં કંઈ વાત નથી થઈ એટલે કંઈ ખ્યાલ નથી, પણ તો એને કહેવાય ને દવાખાને જી આવે. મારા ભાઈનો આમે ક્યાં તમારે ધ્યાન રાખવું છે? હું તમારા ઘરનું કેટલું ધ્યાન રાખું છું. અને તમે? અરે પણ રાખું જ છું ને તારા ભાઈનું ધ્યાન, પણ હવે ક્યારેક કામમાં હોય તો ફોનમાં વાત ના થાય. તમને ખબર છે મારા ભાઈ પાસે કામ નથી, તો તમે સાચે ખોટે પણ એને ફોન કરીને પૂછ્યું કે તારે કંઈ મદદ હોય, જરૂર હોય તો કહેજે એવું કાંઈ? અરે એકવાર એને પૂછી તો તું લેજે. હું ઘણીવાર ફોન કરું જ છું એને, અને એના માટે હું નોકરીઓ ગોતી જ રહ્યો છું. પણ આ તો જો એક સારી નોકરી મળી તો મેં કહ્યું કે ગોઠવી દઉં, અને પગાર પણ ધોરણ સારું પણ હશે. તો અરે શક્ય હોય તો હમણાં મજા ન હોય તો ભલે આરામ કરી લે, પછી કંઈક બીજે જોબ ગોતી હું લઈશું. તમને શું કહેતી હતી કે તમારી પાસે પૈસા હોય ને તો ભાઈને નાખજો ને 2,000 રૂપિયા ખાતામાં. સારું, નાખી દઈશું. ફોન મારો ચાર્જિંગમાં પડ્યો છે, હમણાં થોડી વાર પછી નાખી દો. સારું.
મૂક્યો છે? હેતલબેન શું કરો છો કબાટમાં? મમ્મી મમ્મી ભાભી થોડીક વસ્તુ જોતી હતી ને તો મમ્મી શું થયું આ કબાટમાં હેતલબેન આ કબાટ વિખે છે અને તેજુરી ખોલે છે. જોવો આ ચાવી એની પાસે ક્યાંથી આવી? અરે એને કઈ કામ હશે એટલે ખોલ્યું એનું કબાટ. મમ્મી આ કબાટમાં તમે પૈસા રાખો છો ને તમારા? દાગીના પણ આ જ કબાટમાં રાખો છો ને? અને આ કબાટમાં તો હેતલબેનની કઈ વસ્તુ પણ નથી. ભૂલથી મેં છે ને કાલે મારું બોડી લોશન આમાં મૂકી દીધું હતું. આમાં નવું કે તમારું લોશન પડ્યું છે આમાં? હું એ જ ગોતતી હતી ને ભાભી, લોશન જ ગોતતી હતી. જોયું મમ્મી? મેં તમને કીધું હતું ને કે આ બધી વસ્તુમાં હેતલબેનનો હાથ છે. મેં મારી આંખે જોયું અત્યારે આ ખાનું ખોલીને પૈસા ગણ લાગતા એને. ભાભી તમે આ કેવી વાત કરો છો? બધી વસ્તુમાં મારો હાથ છે. મને કઈ આ બધું સમજાતું નથી. મારે વસ્તુ જોતી હતી ને એટલા માટે હું આવી હતી. હવે હું જાઉં છું. અરે હેતલ જોયું મમ્મી? જોયું? આ તમારી દીકરીના પરાક્રમ. આ ચાવી તમે રાખો છો કોઈ દિવસ અહીંયા? તમે ના, કહો આ ચાવી તો મારા ઓશિકાની નીચે જ રહે છે હંમેશા. તો ચાવી મેં નથી લીધી, તમે નથી લીધી. હેતલબેનને આ ખાનામાં શું કામ છે? અરે ના ના, હવે હશે એને કંઈ કામ એમાં. હે ભગવાન, સાચે હો મમ્મી તમે બહુ એટલે બહુ ભોળા છો. તમને કંઈ ખબર નથી પડતી. હવે આમાં લોશન કોઈ મૂકે? શું લોશન મૂકવા માટે ઘરમાં ઓછી જગ્યા છે કે કબાટની તેજુરીમાં લોશન મૂકવું જરૂરી છે? મમ્મી થોડી તો તમારી બુદ્ધિ વાપરો. હવે દીકરીના પ્રેમમાં આટલા પણ ગાંડા ન થાવ કે સાચું શું ને ખોટું શું એની તમને ભાન ના રહે, એની તમને બુદ્ધિ ના રહે. તમે વાત કહો છો એ મારે થોડી વિચારવી તો પડશે જ. કારણ કે પૈસા પણ મેં આમાં જ મૂક્યા હતા અને કદાચ મને લાગે છે કે આ ચાવી છે ને તે આમાં જ રહી ગઈ હશે. કારણ કે આ કબાટની ચાવી તો હું મૂકું છું મારા ઓશિકાની નીચે. તમે આ કબાટની પણ ચાવી કાઢીને મૂકો જ છો ને? તમે કોઈ દિવસ આમાં ચાવી રાખી છે? નથી રાખી. તમે ગમે ત્યાં આડેવડી જગ્યાએ ચાવી મૂકો છો અને આ ચાવી ફક્ત તમને એકને જ ખબર હોય તમે ક્યાં મૂકો છો. અમને તો ખબર પણ નથી હોતી. તો આ ચાવીની જાણ હેતલબેનને કઈ રીતે થઈ કે મમ્મી આ ચાવી ક્યાં રાખે છે? મમ્મી હવે તો મને પૂરેપૂરી શંકા છે કે પૈસા હેતલબેન જ ચોરે છે. દાગીનો પૈસા બધું એ જ લે છે. આ તમે જોયું ને એણે આજે આ જે ડ્રેસ પહેર્યો છે એ પણ નવો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ એને કોઈએ લઈ નથી આપ્યો. અરે હા, આ ડ્રેસ તો એને પહેલી વખત પહેરતા જોયો. બરાબર છે. આ હેતલ આટલી હદ સુધી જઈ શકે છે? મને પણ નથી માનવામાં આવતું. સાચું કહું ને તો હવે આ છોકરી ઉપર તમે લગામ રાખો. કદાચ આપણું ઘર ખાલી થઈ જાય એવું ના બને. અરે ના ના, એવું ના બોલો તમે. મારે એને પૂછવું પડશે અથવા તો ઉલટ તપાસ લેવી પડશે એની. તપાસ લેવી શું? હવે તો ખબર પડી જ ગઈ છે ને કે ચોરી કોણ કરે છે. એટલે ચોખ્ખી જ વાત છે કે આ જ ઘરમાં રહેનાર આ જ ઘરની દીકરી જે આ જ થાળીમાં ખાય છે થૂકે છે અત્યારે બેઠી બેઠી. અને જ્યારે શરમ નહીં આવતી હોય હેતલબેન? મમ્મી તમે આવા સંસ્કાર આપ્યા તમારી દીકરીને? શું બોલો છો તમે? સાચું જ કહું છું ને. આ હું પણ છું. ભલે મારા મા બાપ નથી, અમે ભાઈ બહેન બે જ છીએ, પણ વિચાર કરો મને મારી માએ કેટલા સંસ્કાર આપ્યા. હામું હોનાનો ઢગલો પડ્યો હોય તો અમે જોતા પણ નથી હામું. અને આ તમારી જ દીકરી. શરમ આવે છે મને આવું કહેતા. તમારી વાત તો સાચી છે. હવે મને એ થાય છે કે હેતલ આટલા બધા પૈસા ક્યાં નાખે છે? લઈ જાય છે. ચલો 20,000 રૂપિયા એણે લીધા, પણ 20,000 રૂપિયા જેવું કંઈ લાવી બી તો નથી ઘરની અંદર. અરે મમ્મી કેટલી મોંઘી મોંઘી પ્રોડક્ટની વસ્તુ લાવી છે એ. આઈ સ્ટિક, પછી લિપ બામ. હું તો શું કહું કે મારું માનો ને તો હેતલબેનના લગ્ન કરાવી આપો. અને જો તમને વાંધો ના હોય ને તો છોકરો પણ મારા ધ્યાનમાં છે જ હેતલબેનના લગ્ન કરાવવા માટે. કેમ કે હેતલબેન તો ચોરી કરવાની ટેવ છે. એટલે પારકા ઘરમાં જશે તો એ ચોરી કરશે તો આપણા જ ઘરનું નામ બદનામ થશે. એના કરતાં હેતલબેનના લગ્ન મારા ભાઈ સાથે જ કરાવી દઈએ તો ઘરમાં ને ઘરમાં વાતે રહી જાય અને કોઈ ઉપાધિ પણ નહીં. કદાચ આ ચોરી કરવાની ટેવ ન જાય તો મારા ભાઈના ઘરમાં હોય તો આપણા ઘરની આબરૂ તો નહીં જાય. હવે એ વાત આપણે પછી વિચારીશું. પહેલાં તો આ વિચારો કે આ કોણ કરે છે? હેતલબેન તમારી સામું જ છે બધું, તો પણ તમે એવું કહો છો કે આ કોણ કરે છે? મમ્મી તમને સમજાવવા સાવ એટલે સાવ નકામા છે. અને વાત તો સાચી છે. વિચારવું પડશે મારે ને હેતલને પૂછવું પડશે મારે. ફરવા તો જવાનું જ છે. જો મેં ડિસાઈડ કર્યું છે ને કે આપણે ફરવા જવાનું છે તો જવાનું છે. પછી શું કામને પ્લાનિંગ કેન્સલ કરવાના ખાલી ખોટા? એ તો જવું પડે, એમાં ના ચાલે યાર. મને તો નહીં જ ચાલે. હું પ્લાનિંગ કેન્સલ નહીં કરું.
અંકિતા, હું તને થોડીક વાર રહીને ફોન કરું, મારા મમ્મી આવ્યા છે એટલે. હા ક્યાં ફરવા જવાનું છે? મમ્મી, અમે લોકો વિચાર કર્યો છે કે ગમે ત્યાં ટૂર પર જઈએ. કેમ? બસ માઇન્ડ ફ્રેશ કરવા માટે. હું તો એવું કહું છું કે ગોવા જઈએ, પણ ઓલા લોકો કહે છે ગોવા નથી જવું. ઓહો હો હો, છે ગોવા? છેક ગોવા નહીં, ગોવા. ગોવા અહીંયા જ છે ને મમ્મી. તો આ બધા પૈસા ક્યાંથી આવે તમારી પાસે? પ્લેનમાં જવાનું. અચ્છા, પાછું પ્લેનમાં જવાનું. હા, ફ્લાઇટમાં જવું પડે ને મમ્મી, ટ્રેનમાં તો ગોવા જવાની કઈ મજા ના આવે. તો પૈસા? પૈસા તો મારી પ્યારી પ્યારી મમ્મી છે ને, મને થોડા ઘણા તો આપશે ને ફરવા માટે. કે તમે લઈ લીધા છે ઓલરેડી? લઈ લીધા છે? મેં નથી લીધા મમ્મી પૈસા. અને એ 20,000 વાળી વાત તમે હજી લઈને બેઠા છો. ઘરમાંથી ચોરી થઈ છે, મારા રૂમમાંથી, મારા કબાટમાંથી પૈસા ગયા છે. માની એટલે છે ને ઘરનું જ કોઈ હોય ને એવું જ હોય ને, બહારથી તો કોઈ આવ્યું નથી હજુ સુધી આપણા ઘરે. હા, તો પછી ઘરમાં ભાભી પણ છે, ભાઈ પણ છે. હું એવું નથી કહેતી કે લોકો ઘરમાંથી ને ઘરમાંથી પૈસા લે છે, પણ હું એવું કહું છું મમ્મી કે ક્યાંક આડાવડા મુકાઈ ગયા છે. ઘરના ને ઘરના વ્યક્તિ પૈસા ના લઈ શકે મમ્મી. આડા અવળા સાંભળી સાંભળીને તો હું કંટાળી ગઈ છું. મેં નથી આડા અવળા મૂક્યા પૈસા, તિજોરીમાં જ મૂક્યા હતા, એમાં નથી. અને આજે તમે ત્યાં તિજોરીમાં શું કરતા હતા? કીધું તો ખરા, બોડી લોશન લેવા આવી હતી મારું. તો તિજોરીમાં મૂકો તમે એને. હું જોતી હતી મમ્મી કે મેં ક્યાં મૂકી દીધું છે, ચેક કરતી હતી કબાટમાં. પણ તમારે ચેક કરવાની શું જરૂર? તમારે મને પૂછવાનું ને કે મમ્મી તમારું કબાટ હું ખોલું. કાલે હું મારી ફ્રેન્ડ જોડે ફોનમાં વાત કરતી હતી ને મમ્મી, તો વાતોમાં તમારા રૂમમાં ઘૂસી ગઈ અને તમારો કબાટ ખુલ્લો જોયો, એટલે મેં ત્યાં મૂકી દીધું અને કબાટ બંધ કરીને આવતી રહી. એટલે આજે હું એ લેવા ગઈ હતી. તો એવું પણ બને ને કે વાતોમાં તમારાથી પૈસા લેવાઈ ગયા હોય ને તમે તમારી ફ્રેન્ડને આપી દીધા હોય ને, એવું પણ કંઈક થાય ને. અરે યાર મમ્મી, હદ છે હો, હવે હદ કરી છે તમે. પૈસા લઈ લીધા. અરે પોતાની દીકરી ઉપર આવી રીતના કોણ ડાઉટ કરે મમ્મી? જો ડાઉટ તો થાય જ ને મને, કારણ કે તમે બધી મોંઘામાંની વસ્તુઓ કેટલી મંગાવો છો. હા, તો પછી એ મારી ફ્રેન્ડ લોકો પૈસા આપે છે મને. હા, તો ફ્રેન્ડ લોકો પૈસા આપે છે તો ફ્રેન્ડ લોકોને પાછા પૈસા નહીં આપવાના આપણે? આપવાના હોય, પણ અત્યારે ના આપવાના હોય. અમે અમારી રીતનું અમારો વહીવટ પતાવી લઈએ ને મમ્મી. અને ઘરમાંથી પૈસા મેં નથી લીધા. તમને એકવાર નહીં 1000 વાર કીધું કે હું મારા ઘરમાં હું શું કરવા ચોરી કરું મમ્મી? મારે એવું હોય તો ભાઈ પાસે, આજ સુધી મને ભાઈ કોઈ દિવસ પૈસાની ના જ નથી પાડી. હું જેટલા માંગુ એટલા ભાઈ મને પૈસા આપે જ છે ને. તમે આપો છો, અને મારે લેવા હોય તો હું પૂછીને લઉં ને મમ્મી કે હું તિજોરીમાંથી પૈસા લઉં છું તમારા 20,000 રૂપિયા. પણ આ તમારા આટલા બધા મોજ શોખ છે, પાછું તમારે ગોવા જવું છે અને એ પણ તમારે પ્લેનમાં જવું છે, તો એ બધા ખર્ચા તો કાઢવા જ પડે ને આપણે. ખર્ચા તો નીકળે છે, પણ મને એવું લાગે છે કે આ 20,000 રૂપિયા ખોવાઈ ગયા ને એમાં તમારો મગજ ક્યાંક ખોવાઈ ગયો છે. હા, એકની એક વાત તમે 1000 વાર કરો છો અને એકની એક વાતના હું 1000 વાર જવાબ આપું છું. આવો શક મારી ઉપર કરો છો તો ભાભી ઉપર કેમ નથી કરતા? એને પણ મેં પૂછ્યું, પણ એણે તો હમણાં કોઈ ખર્ચો કર્યો જ નથી. હા, તો એને ના પાડી ને, તો એમ હું ના પાડું છું ને મમ્મી. તમને એની વાત ઉપર ભરોસો છે, મારી વાત ઉપર ભરોસો નથી. કેમ? એવું કંઈ નથી હવે. તો હું એ જ કહું છું કે એવું કાંઈ નથી. હવે પૈસા મેં નથી લીધા. ધાબળો ઓઢીને કંઈ નહીં, થોડી તબિયત ખરાબ છે. આવતો નથી તો શું થયું છે? હાડ કરતર, હા, ઠંડી લાગે છે, તો પછી માથું દુખે છે, પગ દુખે છે. અરે એક સાથે એટલું બધું થાય છે તો પછી દવા લઈ લેવાય ને. દવા નહીં, વિચારવાયું થઈ ગયો છે મને તો. એકને એક વિચાર મગજમાં આવે છે અને એના લીધે આવું બધું થાય છે મને. મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે આપણા જ ઘરમાં એક રાક્ષસ રહે છે જે આપણું જ ઘર ખોદવા બેઠું છે. જો મમ્મીએ બધી વાત મને કરી, સાંભળી મેં. મને પણ વિશ્વાસ નથી આવતો કે હેતલ આપણા જ ઘરમાં શા માટે ચોરી કરે? એને શું જરૂર પડી? એને જ્યારે પૈસા માંગ્યા ત્યારે મેં એને પૈસા આપ્યા, ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી.
છતાં એને આ ઘરમાં ચોરી કરવાની શું એ જ જરૂર વાત છે? છે. આજ તો હું ને મમ્મી બે રંગે હાથે જોઈ ગયા અને પૈસા કાઢતા કબાટમાંથી ત્યારે ખબર પડી. એટલે હે હા કબાટની ચાવી એની પાસે ક્યાંથી આવી? એને ખબર પડી ગઈ હતી કે મમ્મી અહીંયા ચાવી મૂકે. એ તો ઠીક છે, કબાટની ચાવી તો દૂર છે, કબાટની અંદર જે લોકર છે ને એની ચાવીની પણ એને ખબર હતી કે એ ચાવી ક્યાં છે. અને પાછા અમે લોકો જોઈ ગયા તેવું બાનું કાઢવા માંડ્યા કે હું તો મારું લોસન ગોતું છું. હવે લોસન કોઈ લોકરમાં મૂકે અને આ કબાટમાં એને લોસન ક્યાંથી હોય? એ વાત બી તારી બરાબર છે, પણ આ છોકરીને શું સૂઝ્યું હે? આ ઘરમાં ને ઘરમાં ચોરી કરવાની શું જરૂર હતી? જુએ તો માગી લેવાય ને હાથે કરીને સોસાયટીમાં છે ને નામ ખરાબ કરશે. આ લોકોને ખબર પડશે ને ના થવાની થશે. એ જ વાત છે, મને પણ એક બીક છે. હવે તો હેતલબેનને આપણે ક્યાંય પરણાવી હોય તો વિચાર કરવો પડશે કે એના લગ્ન ક્યાં કરાવવા. હારે જઈને આવું પગલું ભરશે તો આપણી આબરૂ ધૂળમાં મળી જાય. હાવ એટલે હાવ. એ વાત બી તારી બરાબર છે. હા છે ને ભૂલ આપણી જ છે આમાં. આપણે છે ને એના પર લગામ જ ના રાખી. આ બધી છૂટછાટ આપીને એનું જ પરિણામ છે. જ્યારે માગે ત્યારે પૈસા આપ્યા, જે જોઈએ વસ્તુ લાવી દીધી, એના બધા મોજ શોખ પૂરા કરાવ્યા ને એ જ નડે. કારણ કે પછી મોજ શોખ વધતા જાય, પૈસા હોય નહીં એટલે આવી કમાતી સૂજે અને આવા વિચારો કરે. સાચું કહું ને તો મને પણ બહુ દુઃખ થયું કે હેતલે આપણા જ ઘરમાં ચોરી કરી. હા તાચન, તમે બે સગા ભાઈ બહેન જ છો. સગા હોય એક માના ખોળાને એવું લાગતું નથી મને. ક્યાં તમારા સંસ્કાર ને ક્યાં તમારા બેનના સંસ્કાર, ક્યાં તમારા મમ્મીના સંસ્કાર. જો ક્યારે છે ને 5 આંગળીઓ સરખી નથી હોતી. એવું જરૂરી નથી કે સગા બેન ભાઈ હોય તો બંને સરખા જ હોય અમુકની વિચારધારા એવી. હેતલ જો ને હેતલબેનને જોતા હોય તો માગી કેમ નહીં લેતા હોય પૈસા? એ આવા ખરાબ કામ હું કામ કરતા હશે, ગંદા કામ. એને જ્યારે સંકોચ એ મનમાં નહીં બેસતો હોય કે હું મારા જ ઘરમાં આ વસ્તુ કરું એમ. એ જ તો મને વિચાર આવે છે કે આવું કરવાનું શું કારણ હોઈ શકે? શા માટે આવું કરવું શું કામ જોઈએ? ખરાબ સંગત નહીં હોય ને કોઈ મિત્રોની એમને. કદાચ ખરાબ સંગત હોય તો પણ માણસ આવું કરે. અરે એ તો મને ક્યાંથી ખબર હોય? હું તો આખો દિવસ ઓફિસે હોઉં, ઘરમાં તમે હો, ક્યાં જતી આવતી હોય તમને વધારે ખબર હોય, મને થોડી ખબર હોય. કોઈનું સાંભળે છે હેતલબેન? આપણે પૂછીએ છીએ બેનબા ક્યાં જાઓ છો તો પણ જવાબ આપવો હોય તો આપે બરાબર, બાકી જવાબ પણ નથી આપતા સરખો. મારી વાત બી બરાબર છે. જે વાતને સમજે એને સમજાવાય, સમજે જ નહીં એને હું સમજાવવાનો. હવે છે ને આનો કંઈક રસ્તો કરવો પડશે, નહીંતર છે ને આજે અવળી ચોરી કરી છે, કાલ મોટી ચોરી કરશે, ન કરવાનું કરીને બેસશે અને ગામમાં વાતો થશે અલગ. મેં જો મમ્મીને એક સુઝાવ આપ્યો છે, તમને મંજૂર હોય તો તમને પણ સુઝાવ આપું, જેથી કરીને આપણા ઘરની આબરૂ બચી રહી. હેતલબેનના લગ્ન એવું હોય તો મારા ભાઈ સાથે કરાવી આપવા જ. સાસરે તો મોકલવા જ પડશે અને પારકા ઘરે મોકલશું અને આવું જ આપણા ઘરે કર્યું એવું પારકા ઘરે કરશે તો એ તો કાંઈ હેતલબેનની વાત નહીં સાંભળે, ન કરે નારાયણ ને એની પર પોલીસ કેસ કરે કે જેલ બેલ થાય અને જેલને એવું થાય તો છાપામાં આવે, સમાચારમાં આવે અને આપણી તો હદભારી બદનામી થઈ જાય. જો કદાચ મારું ભાઈનું ઘર માંડી લઈને તો ઘરમાં ને ઘરમાં ઘરની વાત પડી રહી આપણે. હા તારો વિચાર બહુ સારો છે, પણ તો અશોક કંઈ કામ ધંધો કરતો નથી તો હેતલને ખવડાવશે શું? અરે પણ જો માણસ છે ને બધી રીતે સર્વગુણ સંપન્ન ના હોય. ખાલી મારો ભાઈ કામ નથી કરતો, બાકી સ્વભાવનું, દેખાવનું, માણસને માનપાન આપવામાં છે જ ને. અને એ જો કુટુંબમાં બધાને ખબર પડશે તો હેતલબેનનો હાથ તો કોઈ પકડશે જ નહીં અને છુપ્યું છુપાતું નથી, ખબર છે ને, આજે નહીં તો કાલે હામું આવે જ છે. આ તો ઘરમાં કરે ત્યાં સુધી, કાલે હવે હેતલબેનને ક્યાંક લઈ જાઓ ને બહાર ચોરી કરી તો બધી જાહેર નહીં થઈ જાય. અને એવું લાગે થોડો ઘણો ટેકો આપણે કરશું ને અહીંયાથી અને ભાઈને હારે કામ ઉપર લગાડી દેશું. હા વિચાર તો તારો સારો છે. કામ કરો, તમે હાથ પગ ધોઈ આવો. હા જાઓ. ખરી આ બાબત વિચારવું. હા તો હું છે ને નીચે જઈને તમારા હાટું જમવાનું પણ તૈયારી કરું. હા. એક તીરમાં બે નિશાન. મારા ભાઈનું ઘર પણ મંડાઈ જાહે અને હેતલ પણ હગે વગે થઈ જાહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાય છે બેટા? ઓફિસ? અત્યારે શું કામ, ઓફિસે જવાનું હોય ને. કેવું ચાલે છે બધું? બરાબર ચાલે જ ને તારું કામકાજ? બધું બરાબર ચાલે છે અને હમણાં તો કામનો પણ લોડ થોડો સારો છે એટલે ફાસ્ટ છે. ચાલો સારું, બધું કામ સારું ચાલવું જોઈએ એટલે બસ. હા
અને મમ્મી હું શું કહું મારે તમને ખાસ વાત કરવાની હતી હા, બોલ ને. કેટલા દિવસથી કેવું કરતો હતો પણ સમય નહોતો મળતો કા હું નીકળી જાઉં ને કા સમય ન રહે. હા સાંભળો. હા બોલ. હા થોડા દિવસ પહેલાં હવે મને વાત કરી હતી કે હા આપણી હેતલનું હમ. એના ભાઈ સાથે ગોઠવી નાખીએ તો આમ જો છોકરો સારો છે અને સ્વભાવનો પણ સારો છે, કોઈ ખરાબ લક્ષણ પણ નથી, તો મને પણ વિચાર આવ્યો કે હા વાત તમને કરું, પણ મેં તો સમય મળે ત્યારે કરીશ. ના, તારી વાત તો આમ તો બરાબર છે, વિચારવા જેવી છે, પણ હું શું કહું છું, જો ને એનો ભાઈ કંઈ કમાતો નથી. અરે મેં જોઈ તો એની તબિયત ખરાબ હતી ને એટલે બાકી નોકરી મેં એના માટે ગોતી જ હતી અને સેલેરી પણ સારી હતી. એટલે અચ્છા. કામનું તો કેવું હોય મમ્મી કે લાગી જાય એટલે મળી જાય કામને એને લઈને શું ઓલું વિચારવાનું હા. ના ના, એ તો વિચારવું જ પડે ને ભાઈ, આપણી દીકરી ત્યાં પરણીને જાય અને જો પછી એવી બધી તકલીફ હોય ને રહેવાની હોય, કારણ કે અહીંયા એવી કોઈ તકલીફ આપણે હેતલને આપી જો નથી. જો સાંભળો મારી વાત, એ મારો સગ્ગો સાળો છે હા, અને એટલે અને પછી કદાચ હેતલનું એને ગોઠવે તો એના માટે હું પણ મહેનત કરું ને, ગમે ત્યાં સારી જોબ ઉપર લગાડી દઈશ એને. જો બેટા, હવે આપણી જીજ્ઞા વહુનો ભાઈ છે એટલે એ બધું તો કંઈ વિચારવાનું ન હોય, આપણે એના પર વિશ્વાસ છે જ, પણ આ તો પેલું શું એને એમ નોકરી નહોતી ને એટલે મને એમ થયા કરતું હતું કે ભાઈ આપણે એને કેવી રીતે નોકરીએ તો હું એને લગાડી દઈશ, મારી ઘણી બધી ઓળખાણ છે, એટલે કામની બાબતની ચિંતા છોડી દો તમે, કામે એ તો લાગી જશે. બાકી તો શું કે આ અંદરો અંદર રહે અને આપણી નજર સામે રહે. હે મારો સગો સાળો રહ્યો એટલે કંઈ ચિંતા કરવા જેવું નહીં, અને એના સ્વભાવનું સારી રીતે જાણું છું. હે જો એને કોઈ ખરાબ કૂટેવ નહીં દારૂ પીવું, નહીં માવા ખાવા કંઈ નહીં, અને મિત્રો પણ સારા એના, એટલે કંઈ ચિંતા જ નહીં આપણે, અને આપણી હેતલ સુખમાં જાય. એ વાત તારી સારી કે જો માવા નહીં ખાઈને દારૂ ને બધું નહીં પીએ ને એટલે છોકરો સારો જ હોય. બાકી આજકાલના છોકરાઓ ક્યાં કંઈ માને છે, ખાય જ છે ને પીએ જ છે ને, આપણે નથી જોતા એટલા બધા જણને. તો કંઈ નહીં, હા તો એકવાર સમય મળે ને હું એને અહીંયા બોલાવી લઉં, એટલે બરાબર છે. તમારે કંઈ પૂછવું કારું હોય તો તમે પૂછી લેજો. હા હા, ને આપણી હેતલને પણ કંઈ પૂછવું હોય, બંને જણાને કંઈ હા, વાત હા. કરવી હોય તો સારું પડે એમ. હા. કંઈ વાંધો નહીં, બોલાવી લે ને, આપણે વાત કરી લઈએ એની હા. સાથે. અને આ તો જિજ્ઞાએ મને વાત કરીને એટલે મને પણ વિચાર આવ્યો કે આ કરવા જેવું ખરું, એટલે ઘીના ઠામમાં ઘી પડી જાય, અને આમ પણ આપણી હેતલ ઉંમર લાયક થઈ જ ગઈ છે હવે. એ તો છે જ, આપણે શોધવાનો તો છે જ એના માટે છોકરો. ચાલ કંઈ વાંધો નહીં, તું એના માટે એમને બોલાવી લે એટલે આપણે વાતચીત કરી લઈએ. સારું ચાલો હું નીકળું. હા હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. મમ્મી આવી રીતના ન હાલે, આ તમારે મને પૂછવું તો જોવે ને. અરે એમાં શું પૂછવાનું હોય બેટા, આપણે જાણતા નથી અશોકને, ભાભીનો ભાઈ છે એટલે હા. ખબર જ છે કે કેવો છે છોકરો. અરે પણ આ લગ્ન કરવાની વાત છે, આખી જિંદગી હું અશોક સાથે ન કાઢી શકું. કેમ મારા ભાઈમાં શું ખોટ છે? મારા ભાઈ દેખાવડા છે, બધી રીતે બરાબર તો છે, અને આમ પણ આ તમારા ભાઈએ અને મમ્મીએ જે કર્યું એ જોઈ કાઢીને જ કર્યું હશે ને. આ મારામાં કોઈ ખોટ છે, મારામાં કોઈ ખામી છે કે મારા ભાઈમાં કોઈ ખોટ ખામી આવે? 100 વાતની એક વાત, હું જાઉં છું, મારે અશોક સાથે કોઈ મુલાકાત નથી કરવી. આ ભાઈ આવી ગયો. આ અરે. બેસ મારા વીરા. હા, જય શ્રી હા. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા મારે મારા બંને યારે વાત થઈ, પછી મારા બેનનો ફોન આવ્યો, પછી મેં કીધું વાંધો નહીં આવી જાય. બોલો કેવું છે, બધું બરાબર છે? હા બરોબર છે ને, મારે 2 દી પછી છે ને નોકરીએ જવાનું છે, એક જગ્યાએ નક્કી કર્યું છે. અચ્છા. જોયું મમ્મી, કહ્યું હતું ને કે મારો ભાઈ કામ ઉપર પણ લાગી જશે અને હેતલબેનને હથેળીમાં સાચવશે, જરા પણ દુઃખી નહીં થવા દે. નહીં નહીં, અરે કોઈની દીકરીને દુઃખી થોડું થવાય. તમે કેટલો ટાઈમ ડ્રિંક કરો છો? હેતલબેન, આ કેવી વાત કરો છો? મારો ભાઈ ડ્રિંક તો શું, ડ્રિંકને હાથ પણ ના અડે કે જોવે પણ નહીં. આ તમારા ભાઈના થોબડા ઉપરથી જ ખબર પડી જાય છે કે અત્યારે એ પીને જ આવેલો છે. કેવી વાત કરો છો? જુઓ તો ખરી હેતલબેન હેતલ. કેવું વર્તન કરે છે. ચૂપ રહે ને, આવી રીતે વાત થઈ. જો તમે આવું ન બોલો ને, તમ તારે મારી બેને જ મને વાત કરીશ, તમે તારે હગાઈ ન કરવી તો કાંઈ નહીં, પણ આવી રીતે તમે મને બદનામ ન કરો. રહેવા દો ને, આ તમારા ભાઈ બહેનનું નાટક મને સારી રીતે ખબર છે. મને નાટક તમે શું મને જુઓ હેતલબેન, તું શાંતિ રાખ મમ્મીનું અને તમારા ભાઈનું કહેવાનું ફિક્સ થઈ જ ગયું છે કે તમારે તો લગ્ન ત્યાં કરવા જ પડશે. નહીં મમ્મી? હું અશોક સાથે લગ્ન કરવા નથી માંગતી, કેમ કે અશોક મને નથી ગમતા. 100 વાતની એક વાત. અરે નથી શું તો ગમતા? તમારો હાથ પકડશે કોણ? બધાને ખબર છે કે તમારી કેવી કુટેવ છે. આખી જિંદગી કુંવારી બેસીશ હો ભાભી. અમારી તેવડ નથી આખી જિંદગી સાચવવાની, અને દીકરી આખી જિંદગી બાપના ઘરે બેઠે ને એ સારી ન લાગે. બધા થૂથું કરશે, વાતો કરશે. તમને બહુ ઉતાવળ છે મને આ ઘરમાંથી બહાર કાઢવાની, નહીં? જો પણ તે મને બેન કીધું હોત તો હું ન આવત આવી રીતે. અરે ના ના અશોક, અરે
અને તું કેટલું બધું બોલે છે. સાચું બોલું છું મમ્મી, ચૂપ ચૂપ નહીં. હું આમની સાથે લગ્ન કરવા નથી માંગતી. ભલે ભાભીનો ભાઈ રહ્યો તોય નહીં. હું લગ્ન નહીં કરું. હું તો- એક મિનિટ, હવે જો તું એક પણ શબ્દ બોલી છે ને તો તને મારા સમજ. મમ્મી ચૂપ એકદમ. અને અમે નક્કી કરી લીધું છે કે તારા લગ્ન અશોકની સાથે થશે એટલે અશોકની સાથે જ થશે. અમે બધું જોઈ વિચારીને તપાસ કરીને હા પાડી છે, એમને હા નથી પાડી. આપણું જાણીતું છે, આપણે ખબર પડે કે કેવા છે તો પછી ત્યાં જ લગ્ન થાય ને. તમારે સમાપતા પહેલા શું અવાર વિચાર કરવો તો મમ્મી? માણસને જોવો તો માણસનો પગ પડે ને ત્યાં ખબર પડી જાય મમ્મી. મમ્મી તમને એવું લાગે છે કે મારા ભાઈમાં કોઈ પણ ખૂટે હોય? અરે જો મારા ભાઈમાં ખૂટે હોય ને તો હું મારા ભાઈને સંબંધ પણ ન રાખું. તમને તો ખબર છે ને કે હું ભાગવત ગીતાના પાઠ કરું છું. અરે મને ખબર છે બેટા, આવું બધું તમારે કહેવાની જરૂર નથી. અને હજુ પણ તું બોલ્યા જ કરે છે. તને ના પાડી તો પણ તું બોલ્યા જ કરે છે ને. શાંતિથી બેસ ને ચૂપચાપ. હા અશોક, આ જો તમને હું ચોખ્ખે ચોખ્ખું પૂછી લઉં છું. હા, મારી દીકરી આપવાની છે એટલે હું તમને કહું છું. આ તમને કોઈ કસાઈ વસ્તુનો નશો કે કંઈક કરવાની લત નથી ને તમને? આ તમે કેવું તમને બોલો? મારી વાત ઉપર એક ભરોસો નથી મિનિટ, મમ્મી? તમે ચૂપ રહો. હું અશોકને પૂછું છું, જવાબ એમને આપવાનો. જો તમને એવું લાગતું હોય કે મારે હગાઈ નથી કરવી, પણ આવું તમે અપમાન કરો છો મને. તમારે આ સગાઈ અપમાન- નહોતી કરવી ને તો તમારે અહીંયા આવવાની જરૂર નહોતી. હેતલબેન, તમને તમારી મમ્મીની કસમ નથી લાગતી? હું અપમાન નથી કરતી તમારું, પણ આ તો એક માં છું ભાઈ. હવે મારી દીકરીને પણ આવવાની હોય. હા, આ તમારે ત્યાંથી આ તમારે મમ્મીએ પણ પપ્પા એવી બધી તપાસ કરાવડાવી જશે ને રાજ માટે, એટલે મારે બી પૂછવાની ફરજ તો ખરી ને કે ભાઈ તમને એવું કાંઈ છે નહીં ને એમ. અરે ના ના, એવી કાંઈ ખૂટેવ નથી મારી. પણ આ ક્યાં રાજ્ય છે? હું તમ તાર કહેતા હોય જાઓ, એને દુઃખી કરીને મારા ઘરે નથી લઈ જાય. એવું નથી. અમે એક વખત નક્કી કરી લીધું છે મા દીકરાએ કે એના લગ્ન તમારી સાથે જ કરવાના, એટલે અમે તમારી સાથે જ જોયું કરીશું મમ્મી? લગ્ન. મારા ભાઈના સંસ્કાર જોયા? હેતલબેન રાજી ના હોય તો લગ્ન પણ નહીં કરે અને ઘરે પણ નહીં લઈ જાય. હવે આનાથી વિશેષ સંસ્કારી છોકરો તમને ક્યાં મળે? દીવો લઈને ગોતવા જાઓ ને તો પણ મારા ભાઈ જેવો છોકરો ના મળે. હા, સમજો કે એની ઇન્કમ થોડીક ઓછી છે એટલું જ છે, બાકી બીજો કંઈ પ્રોબ્લેમ નથી મારા ભાઈમાં. એમ મારી પાસે તમ તારા બેંક બેલેન્સ થોડું ઘણું છે. ના ના, એવો બધો અમને પ્રશ્ન નથી. આ તો મને રાજે વાત કરી અને મને યોગ્ય લાગ્યું કે ભાઈ અમારી વહુનો ભાઈ જ છે ને, ત્યાં કાં અમને કંઈ વસ્તુનો પ્રોબ્લેમ આવવાનો છે. એટલે તમે છે ને હા જ સમજો મારા તરફથી. ભલે હાલો તો હું જાઉં. હો? જય ત્યારે શ્રી જાવું કૃષ્ણ. નથી ભાઈ, જમીને જા છે ને આવ્યો છે તો. જાઓ. પણ જો બો કાંઈ નહીં તને તારી બેન ના સમજે, જમીને જા. કયો ને મમ્મી તમે હવે તો તમે આ હા, ઘરના અશોક. જમાઈ થવાના છો. હા, ભલે. હવે કે છે જીજ્ઞા આટલું બધું તો જમીને જાઓ ને તમે. હા, કાંઈ વાંધો નહીં. હા? જમીન જાઓ. હા, હે ભાઈ, ખુશ થઈ ગયો ને? બસ એ મેં જેમ કહ્યું હોય એમ તારું ઘરે બંધાઈ ગયું ને તને સારું કામ પણ મળી જાય. અમારી જ કંપનીમાં મળી જશે અને પગાર પણ સારો આપશે અને એસીમાં બેઠા બેઠા તારે કામ કરવું પડશે. ટાઢા પાણીએ ખ કાઢતા તારી બેનને બહુ જ આવડે છે. હા, સાપ પણ મરી ગયો અને લાઠી પણ ના તૂટી, એની જેવું થયું છે. હે તો આ બધી ચોરી હું તારા હાટું જ કરતી હતી ને, અને હેતલ ઉપર આરોપ મેં એટલે જ નાખ્યો કે હેતલ ઉપર આરોપ નાખવું તો આ ઘરમાં હેતલથી બધાને નફરત થાય, અને હેતલથી બધાને નફરત થાય તો હેતલને હું કહું લગ્ન કરાવે. બાકી તો આ લોકો રાજાનો કુંવર જ ગોતવાના હતા હેતલ માટે, તને તો ખબર જ છે. પણ મેં મારા ભાઈનું વિચાર્યું કે મારા ભાઈનું ઘર બંધાઈ જાય ને, અને આમ જો રજવાડી હાર છે ને એ પણ હું કરો ભાઈ લે તારો ફોન. હા, આવી ગયા તમે? હા, આ તો તમને જમવાનું હું આપી ખરા દઉં. સમય આપી દે. ચાલ જમવાનું આપ. છોડો મારો હાથ તો છોડો, હા, હા, હા. છોડો છોડો હા, ચાલ. મારો હાથ તો છોડો. રે રાજ, શું થયું? આવી રીતે કેમ તું લઈને આવ્યો એમને? ઘણું બધું થયું છે મમ્મી, ઘણું બધું. શું જરૂર પડે આવું કરવાની? હે, શું થયું છે? કેમ ભાઈ આવી રીતના ગુસ્સામાં બૂમો પાડે છે? હા, મમ્મી હા, ઘરમાં શું થતું હતું અત્યાર સુધી? ચોરીઓ થતી હતી ને, હા? પૈસાની ચોરીઓ, ઘરેણાની ચોરી. એ તલે નહીં, પણ આણે બધી ચોરી કરી છે. શું? હા, બોલ. હે, શું જરૂર પડી? હે, આવું કરવાની શું જરૂર પડી? શરમે ના આવી જરાય તને? મમ્મી હા, ઘરમાંથી રૂપિયા ચોરી ચોરીને બધા એના ભાઈને મોકલતી હતી, અને આને તો લગ્ન જ મારી સાથે એ માટે કર્યા. પણ ભાઈ
મારી પાસે પ્રૂફ શું છે કે આ બધું ભાભી જ કરતા હતા. હા, અને હું માનવા માટે તૈયાર નથી કે જીજ્ઞા વહુ આવું કરી શકે. ક્યાંથી માનો તમે? નહીં માનો. કારણ કે આણે છે ને આખા ઘર ઉપર એના પ્રેમની પટ્ટી બાંધી દીધી છે, બધાને પોતાના કરી લીધા છે. એટલે આપણને એના કાળા કરતું જ નહીં દેખાય. આપણને તો બસ એમ જ લાગશે કે આ બહુ સારી છે. પણ નહીં, આના મનમાં બહુ મોટું પાપ છે. આણે મારી સાથે લગ્ન એ માટે કર્યા કે હું પૈસાવાળો છું, એટલે અહીંયાથી પૈસા ચોરી ચોરીને એના ભાઈનું ઘર ભરતી હતી. શું શું કમી રાખી તને સાચવવામાં? મેં તે જે માગ્યું તે તને આપ્યું. હે તારો દરેક પડેલો બોલ ઝીલ્યો મેં. તો આવું કરવાની શું જરૂર? અરે તારા ઘરમાં ચોરી કરવાની શું જરૂર હતી? અરે તારે પૈસા જોતા તો મને કહેવાય ને, હું પૈસાની પથારી પાથરી દેત તને. હા, અને ચોરી તમે કરતા હતા ને આરોપ મારા ઉપર નાખતા હતા કે ચોરી હું કરું છું. ભાભી, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. જોયું ને મમ્મી, જીજ્ઞા વહુ, તમને છે ને શરમ આવવી જોઈએ. અમે તમને આટલું બધું રાખીએ છીએ, તમને કોઈ કમી આવવા નથી દેતા, અને તમે પોતાના જ ઘરમાં આવી રીતે ચોરી કરો છો. હવે તું બોલીશ કે? જો મારો હાથ ઉપડી જાય ને એ પહેલાં બોલ, તારે આવું કરવાની શું જરૂર પડી? શા માટે આવું કર્યું તે? મજબૂરી માણસ પાસે બધું કરાવે છે. અરે શેની મજબૂરી છે તારે? શેની મજબૂરી છે? તમને તો ખબર છે કે અમારે મા બાપ નથી, મારો ભાઈ ભણ્યો ગણ્યો નથી, એકલો રહે છે અને અમુક ઊંધી લતમાં છે. હવે હું અહીંથી પૈસા મારા ભાઈને નહીં મોકલાવું તો મારો ભાઈ એનું જીવન કઈ રીતે પસાર કરશે? અરે તો મને કહેવાય ને, મેં ક્યારે ના પાડી છે? તમારી પાસેથી માગીને કેટલા માગવા? 5,000, 7,000, 10,000, અને મારા ભાઈના ખર્ચો મહિને 25,000 થી 30,000નો ખર્ચો હતો, અને એના શોખ અને સપના પૂરા થતા ન હતા. અને હું એવું ઈચ્છતી હતી કે મારા ભાઈના બધા શોખ અને સપના હું પૂરા કરી નાખું. શોખ અને સપનાઓ પૂરા કરવા માટે છે ને દિવસ રાત દોડવું પડે છે, મહેનત કરવી પડે છે. પણ નહીં, તારા ભાઈને તો કંઈ કામ કરવું નથી. અરે એની માટે તો હું મારી બહેન દેવા તૈયાર થયો હતો કે ભાઈ કામે લાગી જશે તો એનું જીવન પણ સુખી થશે. હા, પણ એને કોઈ છોકરી દેવાનું નહોતું, એટલા માટે હું તૈયાર થઈ ગઈ. અને તમે બેન ભાઈ મળીને અમારી સાથે રમત કરી. પણ જો તમને બધાને મેં પ્રેમ સાચા દિલથી જ કર્યો છે, તમારા બધાને મેં રમત નથી કરી. જાણું છું તે અમને બધાને સાચા દિલથી પ્રેમ કર્યો છે, પણ તે આ પાપ કરીને એ બધા પ્રેમ ઉપર પથારી ફેરવી નાખી છે. અમને કઈ રીતે વિશ્વાસ થાય તારા પર? અને તારા ભાઈને બધી વસ્તુની જરૂર હતી તો અમે લોકો હતા ને, અમને એક વખત વાત તો કરવી હતી તારે. હા, અને તમે તમારા સ્વાર્થ માટે થઈને મારી જિંદગી બરબાદ કરવા ઊભા થયા હતા ભાભી. ના હેતલબેન, તમારી જિંદગી બરબાદ તો ન જ થાત ને મારા ભાઈ આગળ. તમારો ભાઈ કરે છે શું? આવારા છે, એની કરતાં તો ગુંડો પણ સારો હોય. અને તમે જ કહો છો કે એના બધા શોખ છે, નશો કરે છે, અને તે છતાં પણ હું મારી દીકરી એને આપવા માટે તૈયાર થઈ જાઉં. ખુદનું તો પેટ નથી ભરી શકતો, સાથે સાથે મારી પણ જિંદગી બરબાદ કરવા ઊભા થયા હતા તમે ભાઈ બહેન. બસ, હવે લાંબી વાત કરવાનો કોઈ ફાયદો નથી. જો હું તને સાચા દિલથી પ્રેમ કરું છું અને કરતો રહીશ, અને વધારે કાંઈ નથી કરતો. પણ તે એવી ભૂલ કરી છે ને, એને હું ક્યારેય માફ નહીં કરી શકું. જોવો, હવે બીજી વખત આવું નહીં કરું. બસ મારા ભાઈને 1 રૂપિયો પણ નહીં મોકલાવું. હા ભાઈ, મારી પાસે જે વસ્તુ છે ને એ પણ તમે બધી રાખી લો. બસ ઘરની કે કબાટની ચાવી પણ મને ના આપતા. ભાભીને એના કર્યા ઉપર પસ્તાવો છે ભાઈ, માફ કરી દે ને. જો હું તને શું કહું ને મને નથી સમજાતું. જો હવે આવી ભૂલ નહીં કરતી. હું અશોક માટે પણ સારું જ વિચારતો હતો કે એને કામ ધંધે લગાડી દઉં અને મારી બેન સાથેનું ઘર બંધાઈ જાય તો એ પણ સુખી થાય અને મારી બેન પણ સુખી થાય અને મારી નજર સામે રહે. તારી દરેક વાતમાં મેં આમાં હા કરી. અત્યાર સુધી તે જે કીધું એ કર્યું, અને તે મારી સાથે આવું કર્યું. અરે એક વાત તારે કહેવું તો થયું, હું હસતા હસતા તને જે જોઈએ આપી દે. જો હવે બીજી વાર આવી ભૂલ નહીં કરતી, નહીતર. ના, નહીં કરું બીજી વખત આવી ભૂલ. કંઈ નહીં રાજ, જવા દે. આ એક પહેલી ભૂલ છે એની, એને માફ કરી દે. અને હવે ઘરમાં કંઈ પણ થાય ને તો પહેલા મારી ઉપર આંગળી ના સીંધતા. બસ હેતલ, બસ હવે